આવે છે, એમને જ થાય. વિધાનસભાના ફ્લોર ઉપર આ ચેતર વસાવા અને આ જ અનંત પટેલ એક પણ આદિવાસીની હિતની વાત કરી નથી. એ લોકો જે અત્યારે 12 વાત કરે છે એમાંની એક પણ વાત નથી. તમે સાંભળ્યું હશે, ટીવી પર જોયું છે ને તમે? એક પણ વાત એમણે વિધાનસભામાં નથી કરી. અને એ લોકો આજે પણ એમ કહે છે કે કુંવરજીભાઈ આદિજાતિ મંત્રી છે, ફીસીપ કાર્ડ બદલી નાખ્યો. આજે પણ કહેવા માંગુ છું, આદિવાસીઓના હિતમાં એક પણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સરકાર લેવાની નથી. ફીસીપ કાર્ડ ચાલુ છે, કોલેજ ચલવે છે, મેડિકલ કોલેજ ચલવે છે, અને માત્ર ને માત્ર પ્રવેશ અપાવે અને પરીક્ષા આપવા ત્યાં જવાનું, એવી કોલેજોને અમે ફીસીપ કાર્ડ બંધ કર્યો છે. આજે હું જાહેરમાં સ્વીકારું. વાત કીધી છે કે ચૈતર વસાવા આનંદ પટેલ વિધાનસભાના ગૃહમાં બોલતા નથી, ત્યારે એ સમગ્ર ગુજરાત જાણે છે અમે વિધાનસભામાં લોકહિતના કેવા કેવા પ્રશ્નો ઉઠાવ્યા છે. પણ સમગ્ર દેશની તમામ રાજ્યોની વિધાનસભા લાવી છે, લોકસભા, રાજ્યસભા લાવી છે. ગુજરાત સરકારને ગુજરાત મોડલનો પોલ ખુલી જાય એનો ડર સતાવે છે. એટલે ગુજરાત વિધાનસભા લાઈવ ન હોવાના કારણે અમારા અંદરના બોલેલા પ્રશ્નો હોય કે અમારા વક્તવ્ય હોય બહાર આવી શકતા નથી. કુંવરજીભાઈની ડાગડી ચસકી કોઈ એવું લાગે છે, કારણ કે હવે કદાચ એમને મંત્રી પદમાંથી દૂર કરશે એટલે કંઈક ને કંઈક એવા કોંગ્રેસના આગેવાનો જે લડાયક મિજાજના હોય એના પર આક્ષેપ કરો એટલે પાછું કદાચ એમને મળી જાય એમને એવું લાગે છે. પણ કુંવરજીભાઈ, તમારા વિસ્તારના પ્રશ્ન હલ કરો. મંત્રી પદ તો આજે છે ને કાલે નથી. તમે પોતાના વિસ્તારના પ્રશ્ન હલ કરશો તો પ્રજા તમને પાછા પરત પસંદ કરશે. તમારા વિસ્તારની એકમાત્ર હોસ્પિટલનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે. 30-35 દિવસથી લોકો બહાર હડતાલમાં બેઠા છે, રાતના સુએ બીતા છે. ત્યાંની મુલાકાત લો. એના જ પોતાના મત વિસ્તારના અંદર ઉકાઈ જળાશયમાં ખાનગી એજન્સી દ્વારા સૌર ઉર્જાનું કામ ચાલે છે, એને અટકાવો.